SHM और फ्री ऑसिलेशंस फोर्सेस क्या F इज इक्वल टू माइनस के तो d2y/dt² माइनस के वाय અને આના પરથી એટલે એક્સ લખો વાય લખો તમારી મરજી. ડિસ્પ્લેસમેન્ટને વાયથી પણ બતાવી શકો કે એક્સથી પણ. તો d2y/dt² અને k/m એટલે ω02 થાય. ω0 શું છે? એક નેચરલ ફ્રીક્વન્સી કે તમે કોઈ પણ ઓબ્જેક્ટ હોય ને ઓબ્જેક્ટ એને તમે એમ ફ્રી ટુ રોટેટ કરેલો હોય છોડી દો તો એ જે ફ્રીક્વન્સીથી રોટેટ થાય ઓસિલેટ થાય, રોટેટ તો નહીં કહેવાય પણ ઓસિલેટ થાય તો એને એની નેચરલ કહેવાય. દરેકને નેચરલ ફ્રીક્વન્સી હોય. દાખલા તરીકે આપણે ભણેલા જ હતા કે સ્પ્રિંગ અને બ્લોક હોય પછી ગમે ત્યાં તમે ગમે તે ફોર્સ લગાડો આની નેચરલ ફ્રીક્વન્સી કેટલી? પછી પેન્ડ્યુલમ હોય, એલ લેન્થ હોય તો આનું કેટલું થાય? 2π√L/g. તો d2y/dt² તમે કરશો ને અહીંયા તો -ω02y. ઓર તમે આમ પણ લખી શકો d2y/dt² પ્લસ k/my0 હા ને. અને આનું સોલ્યુશન તો કે આનું સોલ્યુશન આપણે સોલ્યુશન એટલે વાયની કઈ વેલ્યુ મૂકતા હતા? તો a sin ω t + φ આ એનું સોલ્યુશન કે y ઇઝ ઇક્વલ ટુ a sin ω t + φ મૂકશો ને તો એ SHMનું ઇક્વેશન કહેવાય. ત્યાર પછી આપણે ડેમ્ડ ઓસિલેશન્સ સમજતા હતા. ગુજરાતીમાં આને શું કહેવાય? અવમંદિત દોલનો. તો એક્ઝેક્ટલી ડેમ્ડ ઓસિલેશન છે શું? તમે એમ કીધેલું કે કોઈ જ્યારે સિસ્ટમ ઓસિલેટ થતી હોય તો મીડિયમનું રેઝિસ્ટિવ ફોર્સ લાગે. તમે બાઇક પર જતા હો તો એરનું મોશનની ઓપોઝિટ ડિરેક્શનમાં શું લાગશે? રેઝિસ્ટિવ ફોર્સ. આવું ફોર્સ લાગવાને કારણે એની વેલોસિટી ધીમે 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 વેલોસિટી નહીં પણ એને એમ્પ્લિટ્યૂડ જોઈએ ને એમ્પ્લિટ્યૂડ એ ગ્રેજ્યુઅલી ઘટવા લાગે. એનો એમ્પ્લિટ્યૂડ ગ્રેજ્યુઅલી ઘટવા લાગે. લાસ્ટ વિડીયો જોયો હતો? જો એમ્પ્લિટ્યૂડ ગ્રેજ્યુઅલી ઘટે તો એવા ઓસિલેશનને આપણે શું બોલીએ છીએ? ડેમ્ડ ઓસિલેશન્સ. અને આ જે ડેમ્ડ ઓસિલેશન્સ હોય ને એમાં મેં છેલ્લા લેક્ચરમાં એમ કીધેલું કે ફોર્સિસ બે લાગે. એક તો રિસ્ટોરિંગ તો લાગે જ અને બીજું ડેમ્પિંગ ફોર્સ. અને આવું જે ફોર્સ હોય ને ડેમ્પિંગ ફોર્સ, ડેમ્પિંગ એટલે રેઝિસ્ટિવ ફોર્સ, એ ઓલવેઝ વેલોસિટી ડિપેન્ડન્ટ હોય. મતલબ કે વેલોસિટી જેમ વધારે તમે 40ની સ્પીડે જાઓ બાઇક પર તો જે રેઝિસ્ટિવ ફોર્સ લાગે એની કરતાં 80 પર જાઓ વધારે લાગે કે ઓછું? વધારે. તો આ ફોર્સ વેલોસિટીના લિનિયર પ્રપોર્શનમાં એને એની ઓપોઝિટ ડિરેક્શનમાં અને એને ફક્ત આપણે શું લખીએ છીએ? -bv. હા, બીને આપણે શું બોલીએ છીએ? ડેમ્પિંગ કોએફિશિયન્ટ. ચલો, અને એનો યુનિટ ન્યૂટન અપોન ફોર્સનો ન્યૂટન આ મીટર પર સેકન્ડ. તો ન્યૂટન સેકન્ડ પર મીટર. ન્યૂટન સેકન્ડ પર મીટર આવું આવે. ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ (−2) મળે છે. તો કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ આવો પણ એનું યુનિટ આવતું પહેલાં આવતું આવું. તો ડેમ્પિંગ કોફિશિયન્ટ કહેવાય.
બે જ ધ્યાન બાજુમાં વચ્ચે તો આવી જ જશે ને, સીધા આવશે ત્યાં ને તો મળી આવે. ચાલો હવે આ ફોર્સીસ આપણે લાસ્ટ જે ભણેલા ને તે રિપીટ કરતો છું. આ ફોર્સીસ આટલા લાગતા હતા ડેમ્પ્ટમાં, d²y/dt² માઇનસ KY માઇનસ BDY/dt. F = ma થાય ને. ચાલો તો અહીંયા પણ જો ને એમ ભૂલી ગયો હું, એટલે અહીંયા એમ આવે, ખબર પડે તમને? ચાલો તો d²y/ પ્લસ b/m dy/dt. આ છે ને डिफरेंशियल इक्वेशन. जो आज मैंने वो नहीं किया, वो था ना, वो एक ऐसा कुछ ग्राफ था, ऐसा कुछ आ रहा था ना, उसमें डी आंसर दिया था, मैंने बोला कि ये गलती है, उसमें ये आएगा देखना. अब इसका सॉल्यूशन એટલે વાયની એવી કઈ વેલ્યુ મૂકીએ, વાયની એવી કઈ વેલ્યુ મૂકવાની કે LHS = શું થાય? RHS. તો આની કન્ડિશન નીટવાળા આ તમારે છે ને છેલ્લે જ્યારે નીટ આપવા જાઓ ને મહિનો હોય ને ત્યારે ગોખવાનું. હા, એટલે આ પર્ટિક્યુલર, બાકી આને યાદ તો રાખવાના જ છે. d²y/dt², d²y/dt². कंडीशन इसकी आएगी इफ k/m is greater than b/2m², then ओमेगा डैश आपको मिलेगा, माफ करना, y आपको मिलेगा e⁻bt/ ओमेगा डैश t+5 ધરા. હવે સાઇન ઓમેગા ડેશ t+5. હવે છે ને આ સાઇન કે કોસ એની સાથેનો જે કોફિશન્ટ હોય ને, આ કોફિશન્ટ એટલે ગુજરાતીવાળા સહગુણક, અને એમ્પ્લિટ્યૂડ કહેવાય. અને આ જે ટર્મ છે ને એ ટાઈમ સાથે બદલાતું ટર્મ કહેવાય. સાઇન પોતાની વેલ્યુ છે ને -1 થી +1 વચ્ચે બદલાયા કરે. આમાં જે ઓમેગા ડેશ છે ને, ઓમેગા ડેશ k/m - b/2m², આવું આવે. હવે તમને ખબર પડે કેમ કન્ડિશન આવી લીધી. ઓમેગા ડેશ એટલે ફ્રીક્વન્સી, એટલે ઓમેગા ડેશ 2πf ડેશ. હવે જો k/m < b/2m² થાય, મતલબ કે એટલું બધું ડેમ્પિંગ વધારે હોય, મતલબ કે એક સિમ્પલ પેન્ડ્યુલમને આપણે બરાબર પોદળામાં જ મૂકી દીધું તો હવે થાય, ઓસિલેટ થાય. હા, કારણ કે પોદળાનું ડેમ્પિંગ કોફિશિયન્ટ કેવું છે? વધારે છે. ગમે એટલું ઝૂલવે, આંગળા ખરડાય તારા, પણ એ ઓસિલેટ નહીં થાય. સમજો તું? तो कहाँ तक ऑसिलेशन करेगा? तो k/m = अगर b/2m हुआ ना तो पच जाएगा वो. पोदड़ा का डैम्पिंग कोफिशिएंट इतना हो कि जब k/m b/2m² થાય ને તો ઓમેગા ડેશ 0, मतलब કે નો ઓસિલેशंस, કોઈ ઓસિલેશન થાય નહીં. એટલા માટે કન્ડિશન આવે કે ભાઈ એટલું બધું પણ ડેમ્પિંગ નહીં હોવું જોઈએ કે ઓસિલેશન જ ન થાય. ડેમ્પિંગ એટલે અવરોધક બળ, ગુજરાતીવાળા. હવે આમાં મેઇન તમારે છે ને આ સોલ્યુશન જોવાનું છે. સોલ્યુશનમાં પણ આ બધું ન જોવો તો ચાલે, મને યાદ છે એટલે. પણ આ ખાસ છે, આ તમારે 12થમાં આવે છે. બે જગ્યાએ આવશે, ફિઝિકલ કેમેસ્ટ્રીમાંય આવશે. આ ટાઈપનું MCQ છે. તો આ જે છે ને આને એમ્પ્લિટ્યૂડ કહેવાય ને. એમ્પ્લિટ્યૂડ બોલો ટાઈમ સાથે બદલાય છે. જો છે એમ્પ્લિટ્યૂડના ઇક્વેશનમાં ટાઈમ રિયા છે ને, તો એમ્પ્લિટ્યૂડ બદલાય. આનો મતલબ શું ખબર? પહેલાં તમારો હિંચકો અહીંથી આમ જતો હોય ને આટલો,
ધીમે ધીમે હવે પછી બોલો એનું એમ્પ્લિટ્યૂડ એટલે મેઇન પોઝિશનથી ડિસ્ટન્સ શું થવા લાગશે? ઓછું થવા લાગશે. હું આવી રીતના બતાવું છું. છેલ્લે બંધ થઈ છે એક જ પાથ. તમારે પાસે જગ્યા નથી ને આમાં ક્યાં દોયરા કરવું? એટલે આ રીતે છેલ્લે ઘટી જશે. ચલો હવે આને છે ને આમ પણ લખાય a/e⁻². અને e⁻² અમારી ઈ જે છે ને કોઈને વેલ્યુ ખબર છે એની? 718. હવે એઝ ટી ઇન્ક્રીઝીસ, જેમ સમય વધે ઈનો પાવર વધે, મતલબ કે આખું બોલો આ ટર્મ ઇન્ક્રીઝ થાય તો પછી એ ઓફ ટી શું થાય? ડિક્રીઝીસ. હા કે ને આખો ડિનોમિનેટર વધી ગયો છું. ડિનોમિનેટર એટલે છેદ, તો એ ઘટે. પણ કેવી રીતે ઘટે? તો આને એક્સપોનેન્શિયલ કહેવાય, ચરઘાતાંકીય. મતલબ કે એમ્પ્લિટ્યૂડ ઓફ સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર, ગુજરાતીવાળા સરળાવટ ડોલક, ડિક્રીઝીસ એક્સપોનેન્શિયલી. ગુજરાતીમાં શું બોલાય એને? ચરઘાતાંકીય રીતે ઘટે. ચાલો આગળ વધીએ. તો ધ્યાન આપજો. એમ્પ્લિટ્યૂડ ઓફ SHO ડિક્રીઝીસ એક્સપોનેન્શિયલ. થઈ ગયું કમ્પ્લીટ. હવે આગળ વધીએ. તો આના છે ને ગ્રાફ આવે, અને આ ગ્રાફ છે ને થોડું દોડતા શીખજો. ખાસ કરીને કયો ગ્રાફ? એ ઓફ ટીનો ગ્રાફ. વાયનો ગ્રાફ ન દોરો તો ચાલે, પણ આનો ગ્રાફ આવા જ્યારે આવું આવે ને, આવું કેમેસ્ટ્રીમાં આવશે, ફિઝિક્સમાં આવશે તો તમારે પહેલાં t બરાબર 0 મૂકશો ને, t બરાબર 0. તો આપણે કોનો ગ્રાફ દોરીએ છીએ? એમ્પ્લિટ્યૂડ વર્સિસ ટાઈમનો. t બરાબર 0 એ આવું આવશે સોમે. હા ચાલો. હવે એમ્પ્લિટ્યૂડની વેલ્યુ બેટા પ્લસ એ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. એમ્પ્લિટ્યૂડ તો રેન્જ જ છે, એટલે આ લોકો આમ દોરશે, આમ. અને એક્સપોનેન્શિયલ ડીકે કહેવાય. આવા ગ્રાફ ઓલવેઝ કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ એનું ફિક્સ હોય. હા, અને આમ આવતું. સેમ તમે નીચે પણ આવું બતાવી શકો. હવે નીચે ક્યારે હું બતાવું છું ખબર? મારે વાયનું પણ ઇક્વેશન લખવાનું છે. ચાલો, વાયનું ઇક્વેશન શું હતું? વાય ઓફ ટી લખો અથવા વાય લખો, e⁻ t પ્લસ 5. આના માટે છે ને હું 5 આવું લઉં છું, 5π/2 લઉં છું. π/2 જરૂર નથી, તમે 0 લખો તો 0 લખો, π/2 તમારી નહીં. ચલો 5π/2 લખો. અને t બરાબર 0 હોય તો t બરાબર 0 મૂકશો ને તમે, તો y0 શું આવશે? એક તો અહીંયા એ આવશે કારણ કે e⁻01, અને sin π/2 એટલે 1. એટલે કે ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થશે? ઉપરથી. ચાલો અહીંયા π/2 ન મૂકતે ને 0 મૂકતે તો sin 0 એટલે 0, તો વચ્ચેથી સ્ટાર્ટ થશે. તો આપણે હવે જો હું આ ગ્રાફ ડ્રો કરું છું ને, સાઇન જેવો જે ગ્રાફ ડ્રો કરું છું, આ ડિસ્પ્લેસમેન્ટનો ગ્રાફ કહેવાય. તમારે બધું નીકળી ગયું, પણ પહેલાં આને સમજાવવો બહુ અઘરો પડતો. લોકો કહે સર આ ઉપરનો ગ્રાફ કોનો? તો હું એમ કહેતો કે ઉપરનો ગ્રાફ કોનો? એમ્પ્લિટ્યૂડનો. અને આ સોલિડ જે છે આ ગ્રાફ કોનો?
વાય ઓફ ટીનું. એટલે ખબર પડે છે તમને? આનો મતલબ શું? કોઈક ટાઈમે ઓસિલેશન હોય ને ઓસિલેશન, તો કોઈક ટાઈમના ઓસિલેશનમાં તમારું મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ આટલું જ થઈ શકે આ ટાઈમે. આ કોઈ ટાઈમ છે ખબર પડે? આ ટાઈમે મેક્સિમમ તમારું ઓસિલેશન અહીંયા સુધી થઈ શકે, એટલે કે આટલું એની રેન્જ છે. પણ ઓસિલેટર ક્યાં છે? અહીંયા. અલા ભાઈ, જો પ્રોપર તમે ફેઝ સેટ કર્યો હોત તો મેક્સ ટુ મેક્સ એ ક્યાં સુધી જઈ શક્યું હોત? અહીંયા સુધી. સેમ ટુ સેમ આ કોઈક બીજો ટાઈમ છે. આ ટાઈમે બોલો એ એના એક્સ્ટ્રીમ પોઝિશન પાસે છે. આ ટાઈમે ક્યાં છે? એક્સ્ટ્રીમ પોઝિશન પાસે છે. કોણ આ ટાઈમે આવે? હારે એક્સ્ટ્રીમ પોઝિશન પાસે છે. એટલે કંઈ ખબર પડે? અને એનું ડિસ્પ્લેસમેન્ટ પણ આટલું જ છે. જો ને ડિસ્પ્લેસમેન્ટ જેટલું એટલું, આનાથી ઉપર જઈ શકતો નથી કારણ કે એને પરમિશન નથી. એમ્પ્લિટ્યૂડ કેટલો થઈ ગયો હવે? આટલો જ. કેમ આટલો જ એમ્પ્લિટ્યૂડ થઈ ગયો? એની એનર્જી ઓછી થઈ ગઈ. કોણે ઓછી કરી? ડેમ્પિંગને. ડેમ્પિંગ એટલે શું? રેઝિસ્ટિવ ફોર્સ. અને એનર્જી બિચારાની ઘટી ગઈ, એટલે આટલે સુધી છે. સેમ આ ટાઈમે કોણ સમજાવશે? આ ટાઈમે જો તાકાત વધારો હોત તો અહીંયા સુધી જઈ શક્યો હોત, બોલો. પણ અહીંયા દોરવામાં જ મેં ભૂલ કરી લીધી. આ ટાઈમની બીજો કોઈ ટાઈમ લઈ લ્યો. આમ લઈ લો. અહીંયા આ ટાઈમે બોલો એ ક્યાં સુધી ઉપરની રેન્જ? અહીંયા સુધીની હતી, પણ એ ક્યાં પહોંચ્યો છે? અહીંયા સુધી. તો એમ્પ્લિટ્યૂડ મતલબ કે રેન્જ, કે અહીંયા સુધી એ ઓસિલેશન કરી શકે. તો એની રેન્જે ઘટતી ગઈ અને એને એકોર્ડિંગ આપણને વાયનો ગ્રાફ આવો મળ્યો. સમજ્યા? એમ્પ્લિટ્યૂડ એટલે શું? તમારા મીન પોઝિશન x =0 લખો કે y =0 લખો. એની આ બાજુ અને આ બાજુ મેક્સિમમ કેટલો જાય? તો SHM હોય તો દર વખતે જેટલો ઉપર જતો એટલો, અને પાછું એ કોન્સ્ટન્ટ રહેતો. અહીંયા એ શું થાય? બદલાયા કરે. એટલે એ બદલાયા કરે. ખબર પડે? પહેલાં અહીંયા સુધી જતો, પછી ઘટતું જાય ને છેલ્લે બંધ થઈ જાય. તો આવા ઓસિલેશનને ડેમ્પિંગ ઓસિલેશન કહેવાય, અથવા ડેમ્પ્ડ ઓસિલેશન કહેવાય. તમારે મેઇન આમાં શું વાંચવાનું છે? આ ઇક્વેશન. સીધું 12માં રટ્ટો મારવા માટે આવશે. હવે ત્રીજું, જો મારે આવા ઓસિલેશન ચાલુ જ રાખવા હોય, બરાબર, આવા ઓસિલેશન્સને આપણે ચાલુ જ રાખવા હોય તો જો મેં આટલું લખ્યું છે. આમાં છે ને એક વસ્તુ નથી લખ્યું, એનર્જી. બરાબર, ટોટલ એનર્જી એટ ટાઈમ t. ટોટલ એનર્જી એટલે ખ્યાલ છે ને, ½ k². હા, અહીંયા એને બદલે a ઓફ t અને ઈને બદલે શું લખવું પડશે? e ઓફ t. કોણ કહેશે મને e ઓફ t? a² e⁻bt/m. કેમ બગડો ક્યાં જતો રહ્યો? e⁻bt/2m નો સ્ક્વેર કરશું ને તો આ તો બે મલ્ટિપ્લિકેશનમાં આવે, તો બે કટ થઈ જાય. ખબર પડે? તમારા 12માં 6ઠું 7મું ચેપ્ટર આવા જ ઇક્વેશન સાથેનું છે. જેટલું પહોંચાય એટલા ગોખવાનું ટ્રાય કરજો.
ચાલો છેલ્લું આવે છે, આ છે ફોર્સ્ડ ઓસિલેશન. મેં છે ને આનું જ ઇક્વેશન રટ્ટા મારી લીધે અને એના પરથી પહેલાં 3 ધારા ગોખી નાખેલા. આની અંદર શું હોય, કયા કયા ફોર્સીસ આવશે ખબર? પહેલાં તો ઓસિલેશન થાય એટલે રિસ્ટોરિંગ ફોર્સ તો આવે જ. ગુજરાતીવાળા પુનઃસ્થાપક બળ. પછી ડેમ્પિંગ ફોર્સ પણ આવવાનું જ, -BV. અને ત્રીજું આવશે કે હવે આ 2 ફોર્સ લાગે તો મારે હિંચકા બંધ થઈ જતા હતા, મારે હિંચકાને કન્ટિન્યુ ચાલુ રાખવા છે. તો પછી બોલો બહારથી પીરિયોડિક ફોર્સ લગાડવું પડે. પીરિયોડિક મતલબ હિંચકો આમ જતો હોય તો પગથી આપણે આમ ધક્કો મારવા, આમ આવતો હોય ત્યારે આપણે આમ ધક્કો મારીએ, તો દોરી બાંધવાની, ખેંચવાની, પાછી છોડવાની, પાછી ખેંચવાની, છોડવાની, પકડી નથી રાખવાની દોરી. હા, તો પીરિયોડિકલી આપણે ફોર્સ લગાડીએ. પીરિયોડિકલી મતલબ આવર્ત રીતે. તો આમાં આવશે બીજું એક્સટર્નલ પીરિયોડિક ફોર્સ. ગુજરાતીવાળા બાહ્ય આવર્ત બળ કહેવાય. અને એ આવું કંઈક હોય, F0 sin ઓમેગા ટી. આ ટાઈપનું એ ફોર્સ હોય. આપણા પગનું નહીં, ઓસિલેટરને ચાલુ રાખવું હોય ને તો આ રીતનો એક ફોર્સ લગાડવો પડે. હવે ટોટલ ફોર્સ કેટલા થઈ ગયા? બધાને એડ કરવાના. -KY -B dy/dt પ્લસ F0 sin ઓમેગા. અને F એટલે MA અને A એટલે બધાને એમથી ડિવાઈડ કરી નાખો. હું આ ઇક્વેશનની વાત કરું. આ જે છે ને આ તમારે એસી કરંટમાં આવશે. આ JEE મેઇન વાળાને 2 થી 3 ક્વેશ્ચન આના પરના પૂછાય આ વખતે. સ્કૂલમાં CBCB કહીને કઢાઈ નાખ્યું, पोटेंशियोमीटर कहीं नहीं करतू, वो मैं आपको पढ़ाऊंगा, वो बायोलॉजी वाला. इन लोगों को तो पढ़ा दिया है मैथ्स वालों को. तो d2y/dt² प्लस b/m dy/dt प्लस k/m y f0/m sin. ભાઈ જો આ બધાનું બાપ ઇક્વેશન કહેવાય. આને કયું બાપ ઇક્વેશન? કેમ બાપ ઇક્વેશન? ચાલો સાંભળજો. જો પીરિયોડિક ફોર્સ ન લગાડો એટલે આ 0 થઈ જાય. આ 0 થઈ જાય એટલે કયું ડેમ્ડ ઓસિલેશનનું ઇક્વેશન આવી જાય. હકે ને? થઈ ગયું ડેમ્ડ ઓસિલેશનનું ઇક્વેશન. મમ્મા એક્સનું મેં લખ્યું છે અને અહીંયા પેલાનું વાયનું, વાય હોય કે એક્સ હોય તમને ખબર જ છે. પછી આમાં ડેમ્પિંગ પણ કરી નાખો. આ બંને કરી નાખો તો d2y/dt² प्लस k/m y0 प्लस k/m y किसका था इक्वेशन? बोलજો. d2 અહીંયા મેં એક્સનું લખેલું હતું, પડી ખબર? ચાલે? સોરી આ બીને કાઢી નાખો તો હવે બોલો આપણું આ ઓરિજિનલ ઇક્વેશન આવી જાય. અને k/m ઇઝ ઇક્વલ ટુ શું છે? ω0. ખબર પડે છે? તો હું કયું ઇક્વેશન યાદ રાખું? એક્સ વાળું રાખું કે વાય વાળું? તમે જે રાખતા હોય તે. d2x જો અમે ગોખેલું પ્લસ b/m dx/dt પ્લસ k/m x એક્સ લખો કે વાય લખો. હા,
ડિસ્પ્લેસમેન્ટને એક્સ લેવું હોય તો એક્સ, વાય લેવું હોય તો વાય. પણ ઇક્વેશન આવું યાદ રાખો. હવે આ તો સૌમ્ય, આ તારા માટે બહુ કામનું મોટા, મેથ્સવાળા માટે. જસવંત, આનું સોલ્યુશન એટલે હવે તો એસએચએમ જ થાય છે ને, પણ આ એસએચએમ કેવી થાય ખબર? એ સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા, આલ્ફા લખો, ફાઈ લખો, તમે જે લખો. આમાં એ અને આલ્ફા કોન્સ્ટન્ટ્સ કહેવાય. અને આ ઓમેગા કોની ફ્રીક્વન્સી છે? આ ઓમેગા કોની ફ્રીક્વન્સી છે? એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી. જો ઓમેગા ક્યાં રહેલી છે? અલા ભાઈ, આમાં મેં કીધું ને તમને કયું ફોર્સ લાગતો હતો આમાં? એક્સટર્નલ ફોર્સ. તો ઓમેગા કોની ફ્રીક્વન્સી છે? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ એક્સટર્નલ ફોર્સ. હા, હું કહેવા માગે છે ને એ તમને સમજાવ કે સમજી લો કોઈ ઓસિલેટર હતું આમ, અને મેં છોડી દીધું તો એની નેચરલ ફ્રીક્વન્સી આ એની નેચરલ ફ્રીક્વન્સી હતી. કઈ નેચરલ ફ્રીક્વન્સીથી ઓસિલેટ થતું હતું. એમ હરી પેન્ડ્યુલમને લટકાવ અને પછી છોડી દે તો એની જે ફ્રીક્વન્સી આવે નેચરલ. અમે આને પકડી લીધું. હવે કોણ ઓસિલેટ કરાવે છે? એ જાતે થાય છે કે હું કરાવું છું? હું કરાવું છું ને. હું ધીમા ઓસિલેશન કરાવું કે હું ફાસ્ટ કરાવું? એને કોની એકોર્ડિંગ બોલો ઓસિલેટ થવાનું? મારે. ફરી પાછો કહું, આ તમારું પેન્ડ્યુલમ, અને તમે અહીંથી રિલીઝ કરી દીધું. હવે એ જે ફ્રીક્વન્સી આવશે ને તેને ઓમેગા 0, પણ મેં હાથમાં પકડી લીધું આને. હા, અને હું ફોર્સ લગાડું છું. કયું ફોર્સ? એફ ઇઝ ઇક્વલ ટુ F0 સાઇન ઓમેગા ટી. આ ફોર્સ પણ જોજો, ધીમે ધીમે વધે. આ ફોર્સનો ગ્રાફ આવડે બધાને? સાઇનનો ગ્રાફ. આ ફોર્સ પોઝિટિવ પણ બને, નેગેટિવ પણ બને. મતલબ કે આમ જતું હોય આપણે આમ લઈ જઈએ, પાછા આમ જતું હોય તો આમ લઈ જઈએ. ઇન શોર્ટ આપણે આ ઓસિલેશન કરાવીએ. હવે કોણ કરાવીએ છીએ? આપણે. મેં હમણાં કીધું સમજાય. અને છોડી દીધું એને જાતે જે ઓસિલેશન કરે નેચરલ, પણ હવે હું કરાવું છું આ. તો આને બોલો ફોર્સ્ડ ઓસિલેશન. એટલે હવે આવું જ્યારે હશે ને આવું, ત્યારે હું એમ કહીશ કે એના નેચરલ ઓસિલેશન્સ મરી ગયા. નેચરલ ઓસિલેશન મરી ગયા. મરી ગયા મતલબ પૂરા થઈ ગયા, વેનિશ થઈ ગયા. હવે એણે કોને એકોર્ડિંગ ઓસિલેટ થવું પડશે? બરાબર. તો SHO oscillates with frequency of external force. જેને ઓસિલેટ કરાવે ને ભાઈ, એની ફ્રીક્વન્સીથી એને ઓસિલેટ કરવું પડે. આ યાદ રહેતો રાખજો. બાયોલોજીવાળા, મેથ્સવાળા માટે કામનું છે. એ લોકોને યાદ રાખવાનું જ છે. તમારે ઠીક છે, ભણતા છે તો ભણી લેવાનું. JEE મેઇનમાં આવી શકે અને એડવાન્સમાં તો આવે જ છે. હવે આમાં છે ને એ શું છે? તો F0 સમય યાદ છે તને? m² ω² માઇનસ ω0 સ્ક્વેર સ્ક્વેર પ્લસ B² ω² રેઝ ટુ હાફ. ચેક કરી લેજે મોટા, ભાગ્ય લખતો હું. સાચું લખ્યું છે? મારા પૂર્વજોએ ગોખેલું, મેં ગોખેલું, અને મારા પછીના આ બધું ગોખીને જ આવે. આનું સોલ્યુશન કેટલા પાનાનું હોય ખબર? 6 કે 7 પાનાનું સોલ્યુશન. જે લોકો એન્જિનિયરિંગ કરશે ને એમને મેથેમેટિકલ મોડેલિંગ નામનો એક સબ્જેક્ટ આવશે, અને આ ઇક્વેશન એ લોકોને આવશે, અને એનું સોલ્યુશન તો એ લોકો શું ભણશે ખબર? ડિફરન્શિયલ ઇક્વેશન નામનું 12માં તમે એક ચેપ્ટર ભણશો, આવા વિકલ સમીકરણ, અને એના બધા ઉકેલ, એટલે આ બધા એના સોલ્યુશન કહેવાશે.
આપણે એવું જીવનમાં આવવાનું નથી. આપણે આ ઇક્વેશન ખાલી નીટ માટે યાદ રાખવાનું છે. તે પાછા મને ખબર છે તમે ભૂલવાના જ છો, ત્યારે યોગ્ય શબ્દો આપીને યાદ રખાવવા પડશે. તો હા, એનો એમ્પ્લિટ્યૂડ. હવે આમાં શું આવે ખબર? આ એમ્પ્લિટ્યૂડમાં ઇફ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 થાય, मैं जे फ्रीक्वेंसी लगाड़ी ओसिलेट करवानी, वो नेचुरल फ्रीक्वेंसी जैसी हो जाए तो जो एम्पलीट्यूड है ना वो मैक्सिमम हो जाएगा. क्यों मैक्सिमम हो जाएगा? इसमें ओमेगा की अलग अलग वैल्यू लिखो आप, तो बी² ओमेगा स्क्वायर में कुछ तो ये ऐड होगा ही होगा. ये बढ़ता जाएगा. कौन? डिनोमिनेटर, छेद. तो ये कम होगा. लेकिन मैंने अगर ओमेगा इज इक्वल टू ओमेगा 0 ले लिया तो ये तो पूरा टर्म गायब हो गया. अब कितना बाकी रहा? बी ओमेगा. ऐसा ही इतना ही बाकी रहा ना, बराबर. ये जब होता है ना एम्पलीट्यूड मैक्सिमम, उसे हम बोलते हैं रेजोनन्स. गुजराती में शू कहवाय एने? अनुनाद. देखो समझाता हूँ. आपने वो ओपेरा सुना होगा. पहले एक ओनिडा करके टीवी आती थी, अभी तो वो उसका नामो निशान मिट गया. नाम सुना है ऐसा? इसमें एक फैट वुमन ऐसे गाना गाती थी, ओपेरा गाती थी. वो ओपेरा में पता है एकदम जिनका आवाज़ एकदम हाई फ्रीक्वेंसी वाला हो, तीनों आवाज़ हो, तीनों, वो ऐसे गला फाड़ते हुए चिल्लाती है. सुमधुर संगीत. अब ये हमारा ग्लास होता है, ऐसे बाजू में वाइन का ग्लास ऐसे दिया गया था. वाइन ना ग्लास आवा हो. अब वो जब गला फाड़ के ऐसे चिल्लाती थी, तो वो क्या देती थी उसको? साउंड जब आता है ना, साउंड में पढ़ेंगे हम, साउंड की वजह से क्या होता है? कंपन होता है. अभी मैं जो बोल रहा हूँ आपको सुनाई दे रहा है. कौन सी प्रोसेस हो रही है? ये जो मीडियम ऑफ एयर है ना, उसके पार्टिकल ऐसे वाइब्रेट होने लगते हैं, और वो कंपन कहाँ पे जाता है? तेरे कान में. कान का पर्दा ऐसे वाइब्रेट करता है, और जो फ्रीक्वेंसी से मैं बोल रहा हूँ वो फ्रीक्वेंसी से वो वाइब्रेट होगा और तेरे को मेरा आवाज़ सुनाई देगा. तो ये जब चिल्लाती थी तब उसकी फ्रीक्वेंसी और इसकी नेचुरल, ग्लास को भी आप ऐसे टपली मारोगे. टपली को क्या बोलते हैं हिंदी में? टपली. टपली मारो तो वही गुजराती बनी गया अर्थी. टपली. अच्छा, हाँ बाबा टपली ज कहवाय. टपली मारोगे ऐसे तो वो वाइब्रेट होगा. अब वो नेचुरल फ्रीक्वेंसी से वाइब्रेट होगा. अब वाइब्रेशन में क्या होता है? ये हमारा ग्लास का, हम समझ लेते कि ग्लास है, वो इतनी रेंज में वाइब्रेट हो रहा है. ये नैनोमीटर माइक्रोमीटर की रेंज होती है, इतने में वो कंपित होता है. उसके कंपन की जो फ्रीक्वेंसी होती है ना, उतनी फ्रीक्वेंसी वाला गाना वो लेडी ने गाया. अब क्या होता है पता है? जब ये ग्लास इधर की ओर मोशन में होता है तब वो जो वुमन थी उसने भी यहाँ पे पीरियोडिक फोर्स ली. फिर वो वापस यहाँ से फिर ऐसे जा रहा था, तब फिर से उसकी फ्रीक्वेंसी मैच हो गई थी, उसका फोर्स भी ऐसे ही लग रहा था. अब ग्लास का वाइब्रेशन क्या होगा? सिंपल जो कोई हिचका पर बैठा હોય, સ્વિંગિંગ કરતા હોય, આમ જતો એને તમે પણ ફોર્સ આમ લગાડો, આમ આવતો એને તમે ફોર્સ આમ લગાડો, શું થશે? हिचकाનો જે આ એમ્પ્લિટ્યૂડ છે, એમ્પ્લિટ્યૂડ बढ़ेगा या कम होगा? हिचको एम જોતો હોય ને તમે પાછળથી ધક્કો મારો, પાછો પેલા પાછળ ધક્કો મારો, વધે तो इसका एम्पलीट्यूड बढ़ जाएगा. बढ़ते बढ़ते कहाँ तक बढ़ेगा? जहाँ तक उसकी परमिशन हो. ग्लास यानी एक
रिजिड बॉडी होती है, ऐसे सॉलिड बॉडी होती है, ज़्यादा दूरी पार्टिकल के बीच हो गई तो क्या होगा, टूट जाएगा। तो ये गाना गाती थी, उसका कंपन का एम्पलीट्यूड बढ़ जाता था, वाइब्रेशन बढ़ जाता था, ग्लास टूट जाता था। वो पहले ऐसी ऐड आती थी, तो ओनिडा की ऐड, उसमें ऐसी ऐड आती थी और वो ग्लास टूट जाता था। ऐसा पहली बार नहीं होता था। हमारा एक संगीतकार था तानसेन, वो तानसेन जब ऊंचे सुर से गीत गाता था, ऊंचे सुर से ऐसे गीत गाता था, तो बाजू में ऐसा तंबूरा होता था ना, तंबूरा, वो जब ऐसे तानसेन गीत गाता था ऐसे, तो उसकी फ्रीक्वेंसी से क्या होता था, उसका तार अपने आप आवाज़ प्रोड्यूस करता था। तो उसकी जो फ्रीक्वेंसी थी, फ्रीक्वेंसी ऑफ तानसेन दैट इज इक्वल टू फ्रीक्वेंसी ऑफ तंबूरा टीबी, ये दोनों मैच हो जाती थी और वो तार अपने आप ही ऐसे वाइब्रेट होने लगता था, क्योंकि तार भी ऐसे वाइब्रेशन करता हुआ एक सिस्टम है, उसकी एक नेचुरल फ्रीक्वेंसी होती है। आप इतनी फ्रीक्वेंसी है બેન, આ બધું યાદ રાખજે, કારણ કે એના પછી પેલું આ બધું હું કમ બોર્ડ કરતો છું ખબર, પેલા રેઝોનન્સ વેવમાં સમજાતું જ નથી કે પેલા હું કહેતા, અને વાઇબ્રેટ કરાવો ને તો એટલી ટ્યુનિંગ ફોર્ક જોઈએ, તો આ મેક્સિમમ વાઇબ્રેશન કરે, એ આખું રેઝોનન્સ કહેવાય. એટલે આ ભણાવતો ત્યાં વર્ડ આવે છે કે આની સાથે રેઝોનન્સમાં આવે, આની સાથે રેઝોનન્સમાં આવે. તો રેઝોનન્સમાં આવું મતલબ શું થઈ જવું, ફ્રીક્વન્સી મેચ થઈ જવું. ચાલો હું ભણાવતો છું, સૌમ્ય મારી સાથે રેઝોનન્સમાં છે, મતલબ શું, હું જે ફ્રીક્વન્સીથી ભણાવું બેઠે બેઠું એને યાદ રહી જાય છે. તો મારી ગિવિંગ ફ્રીક્વન્સી અને રિસીવિંગ ફ્રીક્વન્સી મેચ થઈ ગઈ, એટલે ગયા પછી એને મેં જે કીધું એ બધું જે મોડે બોલતો ગયો. એટલે એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું નામ છે રેઝોનન્સ કોટામાં, કે જ્યાં ટીચર અને સ્ટુડન્ટ રેઝોનન્સમાં પેલો ભણાવે એટલે પેલા બધું યાદ જ રહી જાય, ચોપડા ફાડીને આવતો રહે બધું મોડે. ચાલો તો ધ્યાન આપજો, એવું ન આવે. હા, જી હોય તે સિતાર ગીતાર મને તો કંઈ ખબર નથી. હું તંબુરો કહું, મેં તંબુરો દોર્યો છે બાજુમાં, મેં બોલ્યો પણ તંબુરો જ છે, મેં વીણા નથી કીધું, નથી સિતાર કીધું, તંબુરાના હતા. એના મોડિફાઈડ વર્ઝન ગીતાર તું બોલે. તો આવું બધું જ્યારે ગીત ગાતો ને ત્યારે થતું. આ જ રીતે સમજી લો આપણો આ ફ્લોર પર કોઈ એમ પડે તો વાઇબ્રેશન આવે કે નહીં આવે? આવે. અત્યારે તમે જો પવન ફૂંકાય છે, બારીનો અવાજ આવે છે. પવન તો પહેલાંય ફૂંકાતો છે, ભાઈ પર્ટિક્યુલર ફ્રીક્વન્સીથી ફૂંકાયો ત્યારે એના વાઇબ્રેશન વધી ગયા, બારીનો અવાજ આવે. સેમ તમે સિટી બસમાં બેઠા છો, એસટીમાં અવાજ બહુ આવે. કેમ? એમાં એન્જિન જેવું ચાલુ થાય ને એટલે એન્જિન વાઇબ્રેટ થાય, તો એની વાઇબ્રેશનની ફ્રીક્વન્સી કોને મળે? પેલા ગ્લાસને. બંનેની મેચ થાય ત્યારે પેલો ગ્લાસ મેક્સિમમ ફ્રીક્વન્સીથી एम्पलीट्यूड थी ओसिलेट થાય, आवाज़ आएगा. फिर ज़्यादा जब आप एक्सेलरेशन दोगे तो फिर से ठहर भी जाता है, लेकिन एक पर्टिकुलर वाइब्रेशन के टाइम उसका भी वाइब्रेशन बढ़ जाता है. इसी वजह से जब प्लेन होता है ना, प्लेन, उसकी विंग्स के नीचे ही आपको पता है उसका इंजन होता है. हाँ, लखवा पड़े आ प्लेन એની વિંગ્સ છે બેન, જે હોય તે. હવે જેટ પ્લેન છે, હું કબૂતર એમ કે બાપો લાવ્યો કબૂતર. તો ભાઈ એન્જિન એની નીચે હોય, એન્જિન ચાલે ભાઈ, વાઇબ્રેશન આવે.
आप पाँख विंग्स ये भी वाइब्रेशन करती हुई सिस्टम, वो एक नेचुरल फ्रीक्वेंसी से ही वाइब्रेशन करती है। अब इसकी नेचुरल फ्रीक्वेंसी और इसकी ओमेगा अगर मैच हो जाए तो उसके वाइब्रेशंस मैक्सिमम हो जाएंगे। प्लेन मिट के अब कबूतर बन जाए અને જેવી એની વિંગ્સ ફફડે ને એટલે આ પ્લેન ક્રેશ થઈ જાય। એટલે શું નક્કી કરવામાં આવે કે આના ओमेगा इज नॉट इक्वल टू ओमेगा। वो धरतीकंप आता है ना, धरतीकंप भूकंप, उसमें भी ऐसा होता है। इसमें हाई राइज बिल्डिंग और छोटी हाइट वाले बिल्डिंग, रो हाउसेस है, बड़ा वाला 45 बराबर स्टोरेज बिल्डिंग है, मतलब 45 माળનું મકાન છે। આ બધાને બહુ નુકસાન નહીં થાય। અમારા જેવા નાના જે આ હોય ને એ તૂટી જાય। કેમ ખબર? આને વાઇબ્રેશન હોય। 8, 9, 10 માળવાળું હોય ને તે તારે ચિંતા નહીં। તારે કેટલા માળ છે? 9 માળ। આ પણ ટેન્શન। તો આના જે આપણે બિલ્ડિંગ પણ એમ વાઇબ્રેટ કરી શકે તેવી સિસ્ટમ। અને જ્યારે ધરતીકંપ થાય ને ત્યારે સેસ્મિક વેવ્સ આવે, સેસ્મિક વેવ્સ એને, તો એને લીધે શું થાય કે આના ધરતીકંપના વાઇબ્રેશન અને આના વાઇબ્રેશન જો મેચ થઈ જાય તો આના એમ્પ્લિટ્યૂડ મેક્સિમમ થાય, અને મેક્સિમમ થાય એટલે પછી તૂટવાનું જ છે। આગળ એક બ્રિજ હતો ઝૂલતો બીચ, મોરબીવાળું, એની પહેલાં ઇંગ્લેન્ડમાં આવું થયેલું। શેમાં થયેલું? ઇંગ્લેન્ડમાં। એક જ મિનિટ। હા, તે એ જે ઝૂલતો પુલ હોય ને એની પર પહેલાં इंग्लैंड में आવું થયેલું। એમાં આવો झूलता हुआ पुल पता है ना। अब वैसे भी आप ब्रिज पे खड़े रहते हो, आपको पता है कि वहाँ पे भी शॉक एब्जॉर्बर रखते हैं वो लोग। कोई भारी व्हीकल वहाँ से गया ना तो आपको वाइब्रेशन फील होगा। अब व्हीकल से वहाँ पे क्या था, सैनिक ट्रूप ऐसे पास हो रहा था मार्च करते करते। मार्चिंग करे ત્યારે પુલ નીચે જતો હોય ને ફોર્સ પણ નીચે આવતું હોય, એટલે એનું ઓસિલેશન આમ હોય, ફોર્સ નીચે, ફરી પાછું ઉપર જઈને ફરી પાછો નીચે આવે, ફોર્સ નીચે। તો પિરિયોડિક ફોર્સની ફ્રીક્વન્સી અને પેલાની ફ્રીક્વન્સી મેચ થઈ, એના વાઇબ્રેશન કેવા થઈ ગયા? મોટા। અને હવે પછી ભગવાન જ બચાવી શકે એને। કેમ? એમજી ફોર્સ તો નીચે લાગવાનું જ, જેવું ઓસિલેટ થાય એટલે એમજી તો નીચે જ લાગે છે। એમજી એક વખત ઓસિલેશન ચાલુ થઈ ગયું, ભાઈ તમે રોકાઈ નહીં શકો। કેમ? તમે પુલ પર છો। તમારું એમજી એને શું કરશે? નીચે લાવવાની વધારે ટ્રાય કરશે। એટલે એ બ્રિજ એક એક્સટેન્ટ પછી એટલું બધું વધારે, એક હદ પછી એટલું બધું વધારે ઓસિલેટ થાય, તૂટી જાય। એ મોરબી બ્રિજનો, કોઈ પણ બ્રિજનો આવતો હું વિડીયો જો ને, એક વખત ઓસિલેશન થઈ ગયું ને ચાલો, પછી આપણે ન આપવું હોય તો આપણે પિરિયોડિક ફોર્સ આપીએ। કોણ? એમજી। સમજે? ચાલો તો પ્લેન હાઈ સ્પીડ ઉપર ચાલતો હોય ત્યારે એના પાંખના ઓલા નીચેથી ખુલી જાય, એની પાછળ કઈ રીઝન હોય? એ તો ખાલી ડાયવર્ટ માટે, બાયોન્ટ ફોર્સ માટે, બાયોન્ટ ફોર્સ માટે। હો બેટા, નીચે આવવું હોય, ઉપર જવું હોય, ટર્ન લેવો હોય, એટલે એના આજુબાજુ જે સ્લાઇડ, ખાલી ઉપર ચડવાનું હોય ને એટલે ટેક ઓફ કરવાનું હોય એ ત્યારે એંગલ ઓફ એટેક વધારવા માટે। પછી નીચે જ્યારે ઉતરતો હોય ને ત્યારે એંગલ ઓફ એટેકને એ લોકો કરતા, એવું આવશે, આપણે ભણીશું। ફ્લુઇડ આવે ને, ફ્લુઇડ। चलो પછી तो मैंने क्या लिखा हुआ है देख लेना। इसमें जो भी लिखा हुआ है ना, जो काम का है वही लिखा हुआ है। ये काम का नहीं था, मैंने पढ़ाया भी नहीं। 10 इनवर्स वाला ए मैक्सिमम F0/B ओमेगा रेजोनेंस। હવે આ જે છે ને મેં ભણાવ્યું છે, મહેરબાની કરીને છે ને તમારે બીજું યાદ નહીં રહે તો આ યાદ રાખજો। આનું ડિફરન્શિયલ ઇક્વેશન યાદ રાખવાનું છે, એટલે જો મેં સ્ટાર કરેલો છે।
આનું પેલું યાદ રહી જાય એટલે આ તો યાદ રહી જ જવાનું, પણ એનું આ સોલ્યુશન યાદ રાખવાનું છે એમ્પ્લિટ્યૂડવાળું. અને તમને છે ને ધીમે ધીમે આટલી પકડ આવી છે કે આટલું જે મેથ્સ મેં ભણાવ્યું હોય ને તે ખ્યાલ જ રહી જવો જોઈએ. તો તમને હું એટલી ગેરંટી આપીને કહું કે 2025નો જે પૂછાયેલો ફ્લુઇડનો ક્વેશ્ચન નીટમાં એ તમે મારી જેમ 6-7 સેકન્ડમાં આરામથી જસ્ટિફાઈ કરી શકો. આ જ જવાબ આવે, સોલ્યુશન નહીં આવે. જવાબ તો તમે સાચો કરેક્ટ ટીક કરી શકો. એટલે આપણે બધા ગ્રાફ જ્યારે પાછા એક વખત રિવાઇઝ કરશું ને એટલે જેટલા ગ્રાફ આવતા હોય ને બધા હું તમને સમજાવીશ કે આટલા ગ્રાફ તમને આવડવા જોઈએ. ચાલો હવે આપણે ક્યાં અટકેલા છે ભાઈ? ઓસિલેશન મોડ્યુલ ક્યાં છે? જોજો મોટા. આવ્યું? ના ના નીચે જશે, હવે આવશે. ચાલો હવે આમાં હું આજે પેલું મોકલે પણ જ્યાં લેવલ 1 ને આ બધાના જોજો અમારે મોડ્યુલમાં. A particle executing linear simple harmonic motion with an amplitude. ચલો એમ્પ્લિટ્યુડ એટલે 3 centimeter. When the particle is at 2 centimeter from the mean position, the magnitude of velocity is equal to that of its acceleration. Then its time period in second is. ચલો એસએચએમમાં કયું ઇક્વેશન લખું છે? વાય વાળું કે એક્સ વાળું? વાય. તો વી પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ અને એક્સિલરેશન. હવે એટ y is equal to 2 centimeter. હા, શું કીધેલું છે? મેગ્નિટ્યુડ ઓફ વેલોસિટી is equal to that of its acceleration. વેલોસિટી એનું ખાલી મેગ્નિટ્યુડ લખવાનું છે, ઓમેગા અંડર રૂટ ઓમેગા સ્ક્વેર વાય, ખાલી મેગ્નિટ્યુડ. ચાલો હરી ઓમેગા ઓમેગા જાય. ચાલો તો ઓમેગા એક બાકી રહ્યું ને, એ સ્ક્વેર 9 -4/2 √5/2. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t 4π/√5. ચલો નીટ 2017. Which of the following functions represents a simple harmonic oscillations? હા, કયું સિમ્પલ હાર્મોનિક ઓસિલેશન બતાવે? તો મેં તમને આવું કીધેલું કે જે ઇક્વેશન માટે d²y/dt² માઇનસ ઓમેગા સ્ક્વેર વાય ટાઈપનું આવે તો એસએચએમ બતાવે. હવે આ છે ને, આ પણ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પણ એસએચએમ બતાવે જ છે. આ જંગલીઓ કોનું કહેશે ખબર? તમે આવું પણ ભણાવેલું, y ઇઝ ઇક્વલ ટુ a. આપણે એસએચએમ ભણીએ ને મિસ, સર્ક્યુલર મોશન ને એસએચએમમાં ફરક આવે. એક સમ નહીં તો એ સમમાં મેક્સિમમ તને વેલોસિટી આપેલી. અહીંયા જો તને વાય ડિસ્ટન્સ છે, હા એ ઓમેગા છે ને એ મેક્સિમમ સ્પીડ, એટલે વી મેક્સિમમ એ ઓમેગા લખે. એટલે બધું બરાબર ભેગું કરતું. હા, વી મેક્સિમમ એટલે શું? એ ઓમેગા, પણ એ મેક્સિમમ છે ને આપણે વાય ડિસ્ટન્સ આપેલી છે. જો વેન ધ પાર્ટિકલ એઝ
2 સેન્ટીમીટર ફ્રોમ ધ મીન પોઝિશન પાસે હોય તો મેક્સિમમ એ ઓમેગા થાય. હવે વાંચતા રહેજો, ભેગું ન થઈ જાય. આપણે શું છે અડધર પદ્ધર પેલું બધું કરીએ. આવું પણ મેં ભણાવેલું અને વાંચવા માટે મેં કરાવ્યું છે એટલું જ વાંચવાનું છે, વધારે નથી વાંચવા. એ સાઇન ઓમેગા ટી બી કોસ ઓમેગા ટી યાદ છે કોઈને? કે આને આપણે આવું લખતા હતા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. એ એટલે શું લખતા? પ્લસ બી સ્ક્વેર અને ફાઈ ટેન ઇનવર્સ બી બાય. ચેક કરજો. હવે આમાં કઈ કઈ એસએચએમ હશે? આ પહેલી પણ એસે છે, ત્રીજી ન હશે. અલા ભાઈ, હા, આ 2 ઓમેગા થઈ ગયું. ના પણ 2 ઓમેગા આ ન આવે. કેમ ન આવે? મેં એવું કીધેલું કે અહીંયા ઓમેગા હોય તો અહીંયા પણ, પછી અહીંયા પ્લસ ઓર માઇનસ હોય તો ચાલે વચ્ચે. પણ આ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પણ છે ને એસએચએમ જ. હવે મેં કેમ લખ્યું એનું કારણ કહું કે તમે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી કરશો ને તો આપણી એનસીઆરટી શું કહે? એનું 2 વખત ડિફરન્શિએશન કરો. હવે ડિફરન્શિએશન આવડે છે? સાઇન સ્ક્વેરનું 2 સાઇન ઓમેગા ટી ડી બાય ડીટી ઓફ સાઇન ઓમેગા ટી. પાછું કરવાનું. સાઇનનું બોલજો, અને પાછું આ ઓમેગા ટીનું કરવાનું. એટલે બોલો આગળ શું આવશે? ઓમેગા. એટલે સૌમ્ય તને યાદ આવડે? 2 સાઇન થીટા કોસ થીટા તો ઓમેગા સાઇન 2 ઓમેગા ટી. હવે તો ફરી પાછો મિસ્ટર ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર કરીશ ને તો સાઇનનું શું આવશે? કોસ. પણ ફરી પાછું તું આનું કરીશ તો 2 ઓમેગા બોલો આગળ આવશે. 2 ઓમેગા સ્ક્વેર કોસ 2 ઓમેગા ટી. શું આવું થયું? ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય જેવું થયું. વાય શું હતું? સાઇન સ્ક્વેર. અને આ શું મળ્યું? 2 કોસ 2 ઓમેગા. તો આને લોકો એસએચએમ નથી ગણતા. નોટ એસએચએમ એઝ પર એનસીઆરટી. તું મને કે કેમ એસએચએમ કહેવાય? એમ્સવાળાએ જવાબ આપેલો હતો એ કે કોણ રિપ્રેઝન્ટ સિમ્પલ હાર્મોનિક મોશન. બંનેમાં ઓમેગા ઓમેગા હોવા જોઈએ. સાઇન કોસ હોય, સાઇન સાઇન હોય. સાઇન સાઇન હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ સાઇન કોસ હોય આ ટાઈપનું હોય તો એસે છે. આમાં ઓમેગા છે, 2 ઓમેગા છે, અહીંયા ઓમેગા છે, 2 ઓમેગા છે. આનું તમે બીજી વખત ડેરિવેટિવ કરશો તો સેમ ટુ સેમ આવું મળવાનું નથી, કારણ કે પેલો બગડો બહાર આવી જશે. ખબર પડે તમને? તો સૌમ્ય, મેં એમ કીધું કે સાઇન સ્ક્વેર ઓમેગા ટીને એનસીઆરટી એસએચએમ નથી ગણતી, પણ એ જ એનટીએ 2020માં એક ક્વેશ્ચન પૂછે અને એસએચએમ ગણતા હતા. તો આ બંને આવે અને કેમ એસએચએમ કહેવાય તે કહું છું. કેમ ન કહેવાય એનસીઆરટી મેં કીધું ને તમને. કેમ ન કહેવાયું? આપણું વાય હતું તો શું આનું ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય સેટ થયું? ન થયું. મતલબ કે એસએચએમ નથી, એવું એનસીઆરટી. પણ 2020માં એક ક્વેશ્ચન હતો, વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. કોસ 2 થીટાના ઇક્વેશન તમે ભણેલા. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા 1 minus 2 sin square theta or cos 2 cos square theta minus. સૌમ્ય આ વચ્ચેવાળું ઇક્વેશન છે ને એમાં સાઇન સ્ક્વેર થીટાને સબ્જેક્ટ બનાવો ભાઈ. 1 minus cos 2 theta by 2 મેથ્સમાં ભણી ગયો તું? સાઇન સ્ક્વેર ઓમેગા ટી હોય ને મોટા, તો 1 minus cos 2 ઓમેગા ટી બાય 2 આવું લખાય? ટ્રિગોનોમેટ્રી.
એ પહેલાં છે ને હું ટ્રિગોનોમેટ્રી આગળ મેં વેકેશનમાં આપેલું. મારા બેટા કોઈ કર્યું હોય તો ક્યાં ગયું છે? આ લોકોમાં બી હશે જ ને. ટાઈમ મળે ને તો જોઈ લેજો ભાઈ. મેથેમેટિકલ ટૂલ્સ ક્યાં ગયું? કેમાં હશે? આપણા ગ્રુપમાં જ હતું ને? કેમ અલા હર્ષરાજ, તારો નંબર જતો રહ્યો? કોણ ઉડાડ નાખ્યો? તારે છે ને જસવંત પાસે કહી દેવાનું. આપણે ક્યારે મેં મોકલેલું આ મેથેમેટિકલ ટૂલ્સ જોવાનું? હા રીજો ક્યાંક જોઈ લેજો. બરાબર. ગુજરાતીમાં એ છે ને ઇંગ્લિશમાં એ છે. તો તમને આજે તકલીફ પડે ને આ કોસ ટુ થીટા અને સાઇન્સ કરી એમ પેલા વેક્ટરમાં બધાની જરૂરત છે. હવે સૌમ્ય, હું તમને જે કહું ને ત્યાં સાંભળજે. આ 1/2 માઇનસ 1/2 કોસ 2 ઓમેગા ટી, તો 1/2 માઇનસ વાય 1/2 કોસ 2 ઓમેગા. આને આ લોકો વાય ડેશ કહે, વાય ડેશ. ચાલો, હવે તો SHM જેવું જ થઈ ગયું કે નહીં? એક્ઝેક્ટલી હું કહેવા માગું છું ખબર? તમે જે SHM ભણ્યા ને એમાં તમારી મીન પોઝિશન કોણ હતી? y બરાબર 0 હતી, ઓર x બરાબર 0. તમારે x લખો તો x લખી. હા, અને આપણે y ઇઝ ઇક્વલ ટુ પ્લસ એથી માઇનસ એની વચ્ચે આમ તેમ કરતા હતા. પણ આ જે મોશન આવીને આ મોશન એમાં મને કોણ કહેશે? હવે મને ખાલી કહેજો કે વાયની વેલ્યુ કઈ કઈ આવી શકે. અહીંયાથી જ જાઉં છું. કોસ 2 ઓમેગા ટીની 3 વેલ્યુ આવે. કઈ? -1, 0, +1. સમજ પડે? કોસની નાનામાં નાની વેલ્યુ -1, મોટા મોટી 1. આથી સૌમ્ય -1 મૂક મોટા, -1. હા, તો હાફ પ્લસ હાફ y ઇઝ ઇક્વલ ટુ 1 થયું. 0 મૂક, હાફ થયું. અને +1 મૂક, 0. તો એક્ઝેક્ટલી અહીંયા શું થાય છે ખબર? આ y બરાબર 0, આ y ઇઝ ઇક્વલ ટુ હાફ અને આ y ઇઝ ઇક્વલ ટુ 1. આ કોની આજુબાજુ ઓસિલેટ થાય? બોલજો. y ઇઝ ઇક્વલ ટુ 1/2 પાસે. આ આપણી મેઇન પોઝિશન થઈ. જ્યારે એ આમ જતો હશે ને આમ, ત્યારે મિસ ફોર્સ આમ લાગતું હશે. એ આમ જતો હશે ને આમ, ત્યારે ફોર્સ આમ લાગતું. પણ હવે થશે તો મોશન કઈ? SHM જ. સમજાવ. હરી ગરબા રમતો હોય ને મારે એનું શૂટિંગ કરવું છે. હું સેન્ટરમાં ઊભો છું. તો એ જેવો તું ગરબા રમે એમ ઇન્ટરનેશનલ ગરબા, તો મારે રેકોર્ડિંગ કરવા માટે આખું એમ ફરતો જવું પડે. ચાલ, હરી કઈ મોશન કરે છે? સરખી. પણ હરી ગરબા રમે છે ને મારે હવે જો અહીંથી હું આમ કરું ને, અહીંથી અને હું x એક્સિસ લઈ લઉં અને y એક્સિસ લઈ લઉં, આ રેડિયસ આ, તો હરીના પાથનું ઇક્વેશન આવું આવે. પણ હરી ત્યાં જ છે અને હું આઉટસાઇડ રહીને ગરબા જોઉં છું.
હું અહીંયાથી ગરબા જોઉં છું, અહીંથી શૂટિંગ ઉતારું છું. હરી કઈ મોશન કરતો છે? સર્ક્યુલર. પણ હું જોતો છું અહીંથી, તો મારી રિસ્પેક્ટમાં હરીનું ઇક્વેશન. હવે આ પોઈન્ટને હું એચ કે એવું નામ આપી દઉં, એચ કે. તો એક્સ માઇનસ એચનો સ્ક્વેર, વાય માઇનસ કેનો સ્ક્વેર, આર સ્ક્વેર. પાથનું ઇક્વેશન હવે મારી રીતે બદલાઈ જશે, પણ હરીના ગરબા તો હરીના જ રહેશે. એટલે એની મોશન કઈ હતી પહેલાં, અને અહીંથી જોઉં તો પણ એક્સ વાય વાળું ઇક્વેશન બદલાઈ ગયું. સેમ ટુ સેમ એનસીઆરટી આ ઇક્વેશન ક્યારે કહે? વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આ જ્યારે લખે છે ત્યારે લોકો કોને મીન પોઝિશન લીધી? વાય ઇઝ ઇક્વલ ટુ 0. આને શું લીધી એણે? મીન પોઝિશન. પણ કોઈ એમ કે મારે આને મીન પોઝિશન નથી લેવી, મારે આને ઓરિજિન લેવું છે, તો હવે બોલો મીન પોઝિશન બદલાઈ જવાય? હા, આ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ આવતું હોય અથવા વાય ઇઝ ઇક્વલ ટુ એમ આવતું હોય તો આ ભૂલજો, આટલું ડિસ્ટન્સ એ થાય ને, કેટલું આવશે? એમ માઇનસ એ. અને આ કેટલું આવશે? એમ પ્લસ એ. હવે ઓસિલેશન કોની વચ્ચે થશે? એમ માઇનસ એ ને એમ પ્લસ એની વચ્ચે. ચાલો, આ આપણી કઈ પોઝિશન થઈ? મીન પોઝિશન. ચાલો, તો અલા કઈ સમજ પડી કે બધું બાઉન્સર? તો એનસીઆરટી કોને એસએચએમ નથી ગણતી? એનટીએ કોને ગણે? આપણે શું કરીએ? બેમાંથી એક જ ટીક કરવાનું હોય ને, જે જોયેલું હોય તેને ટીક કરવાનું. કોણ ટીક કરવાનું? સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. બેમાંથી મોસ્ટ કરેક્ટ, બંને જ કરેક્ટ છે. વધારે સારું છે, ગામને ગમે તે આપણને ગમે. સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. હા, જે ગામને ગમે તે જ આપણને ગમાડવાનું. તે પછી એમ નહીં હું તો ભાઈ આમ. હા, કયું એવું? બેન હવે તું છો ને માયા, એવું આવે એમ અત્યારે તારે એમ કરે. કારણ આપણું ગણિત ઇન્ટરનેશનલ છે એટલે અત્યારે છે ને આવું આવે એમ. એક્સ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. એમ છે મને પૂછ્યું ને. મારી પાસે ટાઈમ છે, તો કેમ ન સમજ? એ બાને તમને વિચારતા તો આવડે પરીક્ષામાં. જો ભાઈ, અરે ઇક્વેશન ક્યાંથી આવ્યું તે તને કહું. મોટા કોણ છે લાય? આ એક્સ વાય, એક્સ વાય. હા શું? આ પી કોઈ પણ પોઈન્ટ છે. એક્સ વાય એટલે કોઈ પણ પોઈન્ટ, એની પોઈન્ટ. એક્સ પોઝિટિવ વાય પોઝિટિવ પહેલું ક્વાડ્રન્ટ, એક્સ નેગેટિવ વાય પોઝિટિવ બીજું ક્વાડ્રન્ટ. ક્વાડ્રન્ટ એટલે ચરણ ગુજરાતીવાળા. એક્સ લેસ દેન 0, વાય લેસ દેન 0 થર્ડ. તો આ કોઈ પણ પોઈન્ટ છે. હવે સર્કલનું ઇક્વેશન એટલે શું? ઓથી પીનું ડિસ્ટન્સ હંમેશા શું રહે? ચાલ, ડિસ્ટન્સ ફોર્મ્યુલા તો આવડે ને? એક્સ માઇનસ 0 સ્ક્વેર વાય માઇનસ 0 સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ફરી હું અહીંયા ઊભો હતો, હરી જે સર્કલ પર ફરતો હતો એનું સેન્ટર એચ કે પાસે હતું. એચ કે કોઈ પણ કોર્ડિનેટ. ચાલ, હરી જે પોઈન્ટ પર ફરે તેના કોર્ડિનેટ એક્સ વાય. અહીંયા પણ સી થી પીનું ડિસ્ટન્સ એ આર જ રહેવાનું. હરી અહીંયા હોય, અહીંયા હોય કે અહીંયા હોય, સીપી ઇઝ ઇક્વલ ટુ આર જ રહે ને. ચાલ, ડિસ્ટન્સ ફોર્મ્યુલા એક્સ માઇનસ એચનો સ્ક્વેર વાય માઇનસ કેનો સ્ક્વેર.
બદલાઈ ગયું ઇક્વેશન? સેમ જ સર્કલ હતું ભાઈ. પહેલાં સેન્ટર ક્યાં હતું? સોરી, ઓરિજિન એટલે ઉગમ બિંદુ ક્યાં હતું? સેન્ટર પર. હવે ઓરિજિનને મેં ખસેડી લીધું. શું મોશન બદલાઈ ગઈ? શું હું ત્યાંથી શૂટિંગ કરતો હતો તો હરી રોકાઈ ગયો કે ના ના હું નહીં રમું? એ રમતો જ હોય. જે ટ્રેક પર ફરતો એ ફરવાનો જ, પણ મારું ડિસ્ક્રિપ્શન બદલાઈ જવાનું કે ભાઈ મેં જે કીધું હોય કે અહીંયાથી હરીને આમ જોવું પડે મારે, અહીંયા હું આમ જોતો એટલે સમજ્યા? પણ મોશન તો કેવી રહી? સર્ક્યુલર. સેમ મેં હમણાં શું કીધું કે આ SHM છે. શું છે આ SHM? આમાં અહીંથી થાય છે, આ એની મીન પોઝિશન છે. જો આને જ હું y0 લઈ લઉં તો ઇક્વેશન તમારું કેવું આવી શકે? એ સાઇન પણ ઓરિજિનને અહીંયા લઈ લીધું મેં. અને આ મીન પોઝિશન ધારો કે મારું જ નામ આપું એમ આવી. હા, એટલે આટલું ડિસ્ટન્સ કેટલું થાય? એમ. તો બોલો આ શું થશે? m - a થાય ને? અને આ શું થવાનું? હવે છે તો SHM જ ને. મિસ છે તો SHM જ. મોશન તો તે જ ચાલતી હતી પણ મેં જોઈ ક્યાંથી? અહીંથી. એટલે મારું ઇક્વેશન હવે બદલાઈ જવાનું. એટલે y ઇઝ ઇક્વલ ટુ કયું? sin² ωt પણ SHMનું છે વિથ શિફ્ટેડ મીન પોઝિશન. મેં લખ્યું છે ત્યાં sin² ωt બધી લખ્યું? ચાલો, તે શિફ્ટેડ મીન પોઝિશન. અને પછી જે પહેલું તમને આપેલું છે શું આપ્યું છે? ωt. તો મેં બે રીતે શીખવેલી. અને કોની સાથે કમ્પેર કરી લેવાનું? a sin ωt માઇનસ પ્લસ b cos ωt. a ઇઝ ઇક્વલ ટુ 1, b -1. તો એમ્પ્લિટ્યૂડ √2 અને phi tan ઇનવર્સ b બાય a ને tan ઇનવર્સ -1 -π/4 આવું લખી શકો. હા, tan ઇનવર્સ 1 એટલે π/4. તો અહીંયા તમે ડાયરેક્ટ શું લખી શકો? એ એટલે √2 sin ωt π/4. પડી એક ખબર? તો એક MCQ આના છે ને બહુ શાંતિથી મેં તમને સમજાવ્યા છે, ધ્યાન આપજો. હવે a particle executes simple harmonic motion between x is equal to -a, tx બરાબર +a. શું આ તમને યાદ છે? ચેક કરી લઈએ. તો વચ્ચે શું આવશે? +a/2. એ કે અહીંયા શું આવશે? શું તમને ટાઈમ મેલ આવા લખાવેલા કે અહીંથી અહીંયાનો ટાઈમ? T/12. અહીંથી T/6. આટલો ટાઈમ સેમ. આ T/12 આટલું T/6 T/4. અને અહીંયા આવું હતું તો મિસ +a/√2 T/8 ને આ પણ. હવે તમને ક્યાંથી ક્યાં લીધું? 0 થી a/2. તો 0 થી a/2 નો ટાઈમ T/12 એને એમણે T1 નામ આપ્યું.
અને a/2 થી a T/6. તો T2 ઇઝ ઇક્વલ ટુ T/6. શું આમ કરી શકીએ? T2 ઇઝ ઇક્વલ ટુ T2 ગ્રેટર દેન T1 અથવા T1 લેસ દેન T2. આવડી જાય? And SHM begins its motion from the lowest point. એ તારી આ પણ મેં ભણાવેલ. લોએસ્ટ પોઈન્ટથી ઓસિલેશન થાય. આપણે વાય એક્સિસ વાળી જ લેવાની. અહીંથી ચાલુ થાય, અહીંથી તો આનો એંગલ કેટલો થાય ખબર? 3π/2. એટલે આ નીચેથી ચાલુ થાય તો 3π/2. ફેઝ આફ્ટર 10 ઓસિલેશન્સ. ચલો ફેઝ માટે મેં આટલા ઇક્વેશન લીધેલું. ફેઝ એટ ટાઈમ ટી તો થીટા ઓમેગા ટી પ્લસ પાઈ. પણ ફેઝ આફ્ટર એન ઓસિલેશન્સ 2n π પ્લસ પાઈ. યાદ છે? ચલો તો કેટલા ઓસિલેશન છે અહીંયા? 10. તો 2 10 પાઈ પ્લસ 3π/2 43π/2 રેડિયન. સાવ સહેલું છે. Initial displacement and initial velocity of an SHOR. ભાઈ ઇનિશિયલનો મતલબ t બરાબર 0. 3 centimeter and 3 centimeter per second respectively. Obtain the expression of its displacement if its period is 2π second. Take positive x-axis at the reference line. ઇક્વેશન y વાળા છે. જે ઓપ્શન જોવા તો આપણી પાસે બોલો ઇક્વેશન શું હતું? ચલો વેલોસિટી પણ v અને y નું રિલેશન v ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા √ a² માઇનસ y². ચલો ઇનિશિયલ એટ t ઇઝ ઇક્વલ ટુ 0 y0 3 સેન્ટીમીટર. ભક્ત આમાં t બરાબર 0 મૂકી દે એટલે એ sin phi 3 એન્ડ v0 કેટલા છે? 3 સેન્ટીમીટર પર સેકન્ડ. તો એ ઓમેગા ટી પ્લસ સોરી cos phi. ટી તો 0 મૂકવાના ને મોટા. ચાલો હવે એક કામ કરો. પીરિયોડિક ટાઈમ 2π સેકન્ડ કીધેલો છે તો ઓમેગા 2π/t હા ને? સોરી ઓમેગા 2π/t મને માફ કરજો યાર. ઓમેગા ટી તમને 2π સેકન્ડ આપેલું છે. તો આને તમે એ cos phi ઇઝ ઇક્વલ ટુ 3. બસ કામ પૂરું. હવે 1 અને 2નો રેશિયો લઈ લો. હવે ને રેશિયો લેતા LHS upon LHS 10 phi ઇઝ ઇક્વલ ટુ 1 45. પછી બીજું શોધવાનું છે એ ને કોઈ એકમાં વેલ્યુ મૂકી દો. બરાબર સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર. ચાલો હવે ઇક્વેશન આપણું શું આવ્યું? તો એની વેલ્યુ મૂકી દો
ઓમેગા એટલે 1 π/4 સેન્ટીમીટર. For a linear SHA, when the distance of oscillator from the equilibrium position has values y1 and y2, velocity v1 and v2, so that કંઈ સો ધેટ નથી કરવાનું, ચારમાંથી શોધો. શું પીરિયોડિક ટાઈમ શોધવાનું છે. કોનું રિલેશન આપ્યું છે? વાય અને વીનું. તમને ખબર હોવી જોઈએ. વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા. થઈ ગયું. હવે y1 એ વેલોસિટી v1 છે અને y2 એ વેલોસિટી, તો v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ જોવાનું કે ઓપ્શનની અંદર કશે પણ એ નથી લાવવાનું. જોયું તમે? હા, તો આપણે એક કામ કરીએ, ચાલે કે નહીં? આ જે ઇક્વેશન હતું ને, આ ઇક્વેશન કયું સૌમ્ય, આમાં આવું કરી નાખું, ચાલે? વી સ્ક્વેર બાય ઓમેગા સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એ સ્ક્વેર, ચાલે આવું ભાઈ? બસ, તો એક જ સ્ટેપમાં પૂરું થઈ જાય. પછી હવે v1 હોય ત્યારે y1 છે, ખબર? તો v1 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર. ખબર પડી? કારણ કે આનો પણ જવાબ એ આવશે, નાનો પણ જવાબ તો એ જ આવવાનો. તો હવે એને કાઢી નાખી. બસ, તો v1 સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર, v2 સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર, y2 સ્ક્વેર માઇનસ y1 સ્ક્વેર, v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર અપોન, તો ઓમેગા અંડર રૂટ, એ લોકો આવું લખ્યું છે. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, તો ટાઈમ નહીં બગાડવાનો, ટી ઇઝ ઇક્વલ ટુ 2π y2 સ્ક્વેર માઇનસ y1 સ્ક્વેર. હવે જાય. When the displacement of SHO are y1 and y2, its velocities are v1, v2. Prove that amplitude, એ તારી પેલું એ જ છે બેઠું, પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર લાવવાનો છે ને, તો ઓમેગાને કાઢી નાખવાનું. એક કામ કરો, વી સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, પ્રેમથી v1 સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ y1 સ્ક્વેર, v2 સ્ક્વેર v1 સ્ક્વેર ચાલો, તો v1 સ્ક્વેર એ સ્ક્વેર બરાબર. અને હવે એ સ્ક્વેર વાળાને ભેગા કરી નાખો, તો એ સ્ક્વેર વાળું આ બાજુ આવે ને, નાના આમ લઈ જાઓ, તો v2 સ્ક્વેર v1 સ્ક્વેર અને એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જે આવતું હોય તે લખી દેવાનું. ઓપ્શન જોતી વખતે આચવજો ભાઈ. કયું આવે છે? બી આવે છે. અચ્છા, ચાલો. તો હવે 5માંથી આપણે બાકી રહ્યું. ટોટલ કેટલા છે? 18 પેજ છે ને. જવાનું રવિવારથી વ્યવસ્થિત ચાલુ. લગભગ તો આજે કઈ વાર છે? શુક્રવારે. રવિવારે થોડું 2-5 વસ્તુ બાકી હોય તે વ્યવસ્થિત ચાલુ. વ્યવસ્થિત વાંચી લેજો. હા.